આગામી હવામાન 48 કલાકની આગાહી જે આપી હતી તેને લઈને અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. એટલે કાંઈક ને કાંઈક મહુવા સાવરકુંડલા હાઈવે જે છે, સ્ટેટ હાઈવે જે છે તે બંધ થઈ જવા પામ્યો છે. કારણ કે વરસાદનું પાણી જ અત્યારે ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે ને રોડ ઉપર એકલા પાણીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે બંને સાઈડમાં વાહનોએ લાંબી કતારો લાગી ચૂકી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો કાંઈક ને કાંઈક પોતાના ઘરે જવાની હેલઝામાં અત્યારે લોકો જે છે જીવના જોખમે અત્યારે પસાર થઈ રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મંત્રીઓની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે જે મહુવા સાવરકુંડલા હાઈવે છે તે ભાદરા નજીકનો છે. તે અત્યારે રોડ ઉપર આટલા બધા પાણી ભરાઈ ચૂક્યા છે, ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તેને લઈને ભારે વાહનો છે તે ભારે વાહનોની અત્યારે લાંબી કતારો થઈ ચૂકી છે. અને કાંઈક ને કાંઈક અત્યારે અવિરત વરસાદને લઈને 5 ઇંચ જેટલો વરસાદ અત્યારે વરસી ચૂક્યો છે.